डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝ અંતર્ગત આજના BLIS 108 પ્રોગ્રામના યુનિટ 4માં આપ સૌનું સ્વાગત છે. મારું નામ ડૉક્ટર મયંક ત્રિવેદી, યુનિવર્સિટી લાઇબ્રેરિયન, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા ખાતે હું મારી ફરજ બજાવી રહ્યો છું. ઉપરાંત વડોદરા સેન્ટર કોઓર્ડિનેટર તરીકે પણ હું મારી સેવાઓ આપી રહ્યો છું. તો આજે આપણે મિત્રો લાઇબ્રેરી નેટવર્ક્સ એટલે યુનિટ 4 અંતર્ગત લાઇબ્રેરી નેટવર્ક્સ, જુદા જુદા પ્રકારના નેટવર્ક્સનું આપણે અભ્યાસ કરવાની પ્રયાસ કરીશું. તો ગ્રંથાલયોને જ્યારે ઓટોમેશન એટલે કે યાંત્રિકીકરણ કર્યા બાદ જ્યારે લાઇબ્રેરી નેટવર્ક્સની આપણે ચર્ચા કરીએ તો જુદા જુદા નેટવર્ક્સની આપણે જ્યારે અગાઉના વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી તો જ્યારે આપણે ભારતનો વિચાર કરીએ છીએ તો ભારતની અંદર મુખ્યત્વે કયા કયા નેટવર્ક ખૂબ એફિશિયન્ટલી અને સારી રીતે કાર્ય કરી રહ્યા છે, અને આપણે આ વ્યાખ્યાનની અંદર ગુજરાતમાં પણ કયું નેટવર્ક છે તેની પણ આપણે ચર્ચા કરવાની પ્રયાસ કરીએ. તો સૌપ્રથમ નેટવર્કના ઉદ્દેશ્યોની જો આપણે ચર્ચા કરીએ તો યુનિવર્સિટીઓ ગ્રંથાલયોની કાર્યક્ષમતા વધારવા માટે અથવા તો શાળાકીય ગ્રંથાલય હોય એના ગ્રંથાલયોની કાર્યક્ષમતા વધારવા અથવા કોલેજ ગ્રંથાલયોની કાર્યક્ષમતા વધારવા માટે નેટવર્ક ખૂબ જરૂરી છે. પ્રત્યાયન એટલે કે માહિતી આદાન પ્રદાનની સુવિધાઓ વધારવા માટે પણ નેટવર્ક ખૂબ જરૂરી છે. ઉપરાંત ઇન્ટરલાઇબ્રેરી લોન કે જે તમામ ગ્રંથાલયો માટે આવશ્યક સેવા છે, કેમ કે કોઈ પણ ગ્રંથાલય પાસે તમામ પ્રકારના સ્ત્રોતો હોવા જરૂરી નથી ને ક્યારેય એ શક્ય પણ ન બને. તો ઇન્ટરલાઇબ્રેરી લોન થકી આપણે ઉપભોક્તાને જોઈતું ડોક્યુમેન્ટ અથવા જોઈતો આર્ટિકલ આપણે મેળવવા માટે પણ નેટવર્કિંગ હોવું જરૂરી છે, અને તેના થકી શિક્ષણ અને સંશોધનમાં આપણે સહાયરૂપ થઈ શકીએ છીએ. માહિતી ટ્રાન્સફર, પ્રવેશ સુધારણા, સ્કોલરશીપ તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ નેટવર્ક થકી આપણે સહાયરૂપ થઈ શકીએ છીએ. નેટવર્ક થકી આપણે જુદી જુદી સંસ્થાઓને જોડાણ કરી શકીએ છીએ. ઉપરાંત કોઈપણ માહિતીનું કે પુસ્તકનું પુનરાવર્તન થતું આપણે અટકાવી શકીએ છીએ. તો નેટવર્ક આ બધી બાબતો માટે ખૂબ જરૂરી છે, અને કોમ્પ્યુટરાઇઝેશન અને ઓટોમેશનમાં પણ આપણે સહાય કરી શકીએ છીએ. સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સપોર્ટ સેવાઓ આપણે નેટવર્ક થકી આપી શકીએ છીએ. ઈમેલ, ફાઇલ ટ્રાન્સફર, ઓડિયો તેમજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઇજનેરો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન આપણે સરળ બનાવી શકીએ છીએ. મિત્રો, હમણાં જ આપણે COVID-2019માંથી આપણે પસાર થયા છીએ. તો એ પરિસ્થિતિમાં જ્યારે લોકડાઉન હતું, લાઇબ્રેરીઓ બંધ હતી, ત્યારે આપણે જો સારી રીતે એફિશિયન્ટ સેવા આપવી હોય તો આપણે ઓડિયો કોન્ફરન્સિંગ કે વિડીયો કોન્ફરન્સિંગ થકી આપણે શિક્ષણ અને સંશોધનનું માહિતીની આદાન પ્રદાન કરતા હતા. તો એવા સંજોગોમાં નેટવર્ક જો આપણું ખૂબ સારી રીતે કાર્યક્ષમ હોય તો આપણે ખૂબ સારી રીતે આપણા ઉપભોક્તાઓને સેવાઓ આપી શકીએ. ઉપરાંત ડેટા મેનેજમેન્ટ અને સિસ્ટમ ડિઝાઇનમાં પણ અભ્યાસ હાથ ધરવા માટે નેટવર્ક ખૂબ જરૂરી છે. કોમ્યુનિકેશન નેટવર્ક માટે યોગ્ય નિયંત્રણ અને નિરીક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવી પણ જરૂરી છે, કેમ કે કોમ્યુનિકેશન નેટવર્કની અંદર જુદી જુદી પ્રકારના ડેટા કેબલ્સ, એનું નિયંત્રણ, પછી માહિતીના આદાન પ્રદાનમાં જુદા જુદા પ્રકારના પ્રોટોકોલ્સ એટલે કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું નિયંત્રણ કરવું, તેની નિરીક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવી, આ બધી જ વસ્તુઓનો આપણે નેટવર્કિંગમાં ધ્યાન રાખવાનું હોય છે. યુનિવર્સિટી ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું કેન્દ્ર સરકારના હેતુઓ સાથે
અને અન્ય વિદેશી સંસ્થાઓ સાથે સહયોગ સ્થાપિત કરી શકાય છે આપણે નેટવર્ક થકી. એટલે કે કોઈપણ ગ્રંથાલય હોય અથવા કોઈપણ શૈક્ષણિક સંસ્થા હોય, એણે દેશ હિતમાં અથવા દેશનો જે ગોલ છે, દેશનો જે ધ્યેય છે, દેશ કઈ દિશામાં આપણે જઈ રહ્યો છે, એ ધ્યેયને સપોર્ટ કરવા માટે આપણે એ દિશામાં નેટવર્ક થકી આપણે ખૂબ સારી રીતે સહયોગ આપી શકીએ છીએ. સંશોધનના વિકાસને પ્રોત્સાહન આપીને અને સામાજિક હેતુઓને સમજવા જરૂરી પરામર્શન સેવાઓ આપવા માટે પણ નેટવર્ક જરૂરી છે. કોઈપણ રિસર્ચને વેગ આપવા માટે જો આપણે ગ્રંથાલયોનું નેટવર્ક ના હોય તો આપણે કોઈપણ સંશોધકને એને જોઈતું પેપર આપણે મેળવી આપી શકીએ છીએ ઇન્ટરલાઇબ્રેરી લોન થકી. તો એના માટે પણ નેટવર્કિંગ ખૂબ જરૂરી છે. સામાજિક હેતુઓ સમજવા, માની લો કે સમાજમાં આજે લોકડાઉન પછી ડિપ્રેશન લોકોમાં વધી ગયું, તો એ હેતુઓને સમજવા માટે પણ આપણે નેટવર્કિંગ હોવું અને નેટવર્કિંગ થકી એ સોશિયલ સાયન્ટિસ્ટને એને જરૂરી માહિતી આપણે પૂરી પાડવી, આ બધાની અંદર નેટવર્કનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા દસ્તાવેજો કે થીસીસ, મહાનિબંધ, પુસ્તકો, જર્નલ્સ, યુનિયન કેટલોગ, આ બધા થકી આપણે ખૂબ સારું પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ છીએ. યુનિયન કેટલોગ એટલે સપોઝ આપણે ગુજરાતનું ગુજકેટ આપણે લઈએ તો ગુજરાતની તમામ લાઇબ્રેરીઓનું અંદર સંગ્રહિત સામગ્રીનું કેટલોગ આપણે બનાવીએ, જેથી કોઈપણ ઉપભોક્તાને ખ્યાલ આવે કે તેને જોઈતું પુસ્તક સપોઝ અમદાવાદમાં નથી તો ગુજરાતની બીજી કઈ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે, તો એ આપણે યુનિયન કેટલોગ થકી એ માહિતી મેળવી શકીએ છીએ. અને એ નેટવર્કમાં એ યુનિયન કેટલોગ આપણે ગુજરાતના તમામ સિટીઝન્સ માટે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. મોનોગ્રાફ્સ અને અગ્રજ સામગ્રીનો ઓનલાઈન એક્સેસ આપણે આપી શકીએ છીએ અને તેને આર્કાઇવ્સ તરીકે સંગ્રહિત પણ કરી શકીએ છીએ. હસ્તપ્રતો અને અપ્રાપ્ય પુસ્તકોની જાળવણી એટલે કે મેન્યુસ્ક્રિપ્ટ, જે જૂની ઓલ્ડ મેન્યુસ્ક્રિપ્ટ, હસ્તલિખિત હસ્તપ્રતો ગુજરાતમાં ઘણા બધા જૂના ગ્રંથાલયોમાં એ સચવાયેલી છે, તો એને આપણે ડિજિટાઇઝ કરીને એની આપણે જાળવણી કરી શકીએ છીએ. કેમ કે અધરવાઇઝ એ બહુ બ્રિટલ કન્ડિશનમાં હોય. 16મી-17મી સદીનું કોઈ હસ્તપ્રત હોય તો એ બહુ બ્રિટલ કન્ડિશનમાં હોય, એના પેજ બી એટલા ડેલિકેટ થઈ ગયા હોય કે તમે આમ પેજ ફેરવવા જાઓ તો એ ફાટી જાય. તો એને ડિજિટાઇઝ કરીને આપણે એની લાંબા સમય સુધી જાળવણી કરી શકીએ છીએ. તો આ તમામ પ્રક્રિયાઓ માટે નેટવર્ક એ ખૂબ જરૂરી છે. હવે આપણે વિવિધ ગ્રંથાલય નેટવર્કની જો ચર્ચા કરીએ તો 1972માં યુનેસ્કોના પીટર લેઝરે નિશાત એટલે કે નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીની યોજના રજૂ કરી. અને આપણે જો ભારતના જુદા જુદા નેટવર્ક્સની ચર્ચા કરીએ તો 1977માં NICએ નિકનેટની સ્થાપના કરી. 1986માં કોલકાતામાં નિશાત સહાયક જૂથે કેલિબનેટ નામના નેટવર્કની સ્થાપના કરી. 1988માં UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કે જે ભારતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટેનું રેગ્યુલેટરી બોડી છે, એ UGCએ ઇન્ફ્લિબનેટ નામના નેટવર્કની સ્થાપના કરી. 1992માં નિશાતે દિલ્હીમાં ડેલનેટ એટલે કે ડેવલપિંગ લાઇબ્રેરી નેટવર્કની સ્થાપના કરી. 1993માં અમદાવાદમાં એડીનેટ નામના નેટવર્કની સ્થાપના કરવામાં આવી. 1993માં ચેન્નઈમાં મેનલિબનેટ નામના નેટવર્કની સ્થાપના કરવામાં આવી. 1994માં મેલિબનેટ એટલે કે મૈસૂર લાઇબ્રેરી નેટવર્કની નિશાત દ્વારા સ્થાપના કરવામાં આવી. અને 1995માં બેંગ્લોરમાં નિશાત દ્વારા બાલનેટ નામના નેટવર્કની સ્થાપના કરવામાં આવી. તો આટલા નેટવર્ક ભારતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્ષેત્રમાં અલગ અલગ રીતે ખૂબ સારી એફિશિયન્ટ સર્વિસીસ આપી રહ્યા છે. હવે બે મેજર રાષ્ટ્રીય સ્તરે જો કામ કરતા નેટવર્કની વાત કરીએ તો બે, એક ઇન્ફ્લિબનેટ છે અને બીજું ડેલનેટ છે. તો આજે આપણે બંને નેટવર્કની જુદી જુદી સેવાઓ અને એના નેટવર્કિંગ થકી દેશને અને સમાજને શું શું લાભ થયો એ સમજવાની આપણે કોશિશ કરીએ.
તો ઇન્ફ્લિમનેટ દ્વારા ઘણા બધા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. એમાં સૌથી અગત્યનું કાર્યક્ષેત્ર છે લાઇબ્રેરી ઓટોમેશન, એટલે કે ગ્રંથાલયોને સ્વયં સંચાલિત બનાવવા માટે એમણે એક સોફ્ટવેર ડેવલપ કરેલું છે જેનું નામ છે સોફ્ટવેર ઓફ યુનિવર્સિટી લાઇબ્રેરી, સોલ સોફ્ટવેર, જેની કોલેજ એડિશન અને યુનિવર્સિટી એડિશન ઉપલબ્ધ છે. તો સોલ સોફ્ટવેર થકી ભારતની ઘણી બધી યુનિવર્સિટી લાઇબ્રેરીઓએ સોલ સોફ્ટવેરને અપનાવેલું છે અને પોતાના ગ્રંથ સંગ્રહને ઓટોમેટાઇઝ કરેલ છે. દરેક પુસ્તકો ઉપર બારકોડિંગ અને ઘણી બધી લાઇબ્રેરીઓએ RFIDનું પણ ઇમ્પ્લિમેન્ટ કરીને લાઇબ્રેરીઓને ઓટોમેટાઇઝ કરેલી છે. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અંતર્ગત ઇન્ફ્લિમનેટ સેન્ટર વિવિધ પ્રકારની કાર્યશાળાઓ, કોન્ફરન્સીસ, સેમિનાર્સ વગેરે રાખીને ભારતના તમામ ગ્રંથાલયો અને માહિતી વૈજ્ઞાનિકોને તાલીમ આપવાની અને તેમને નવી ડેવલપમેન્ટ સાથે અવગત કરાવવા માટે સતત કટિબદ્ધ છે. OJAS એટલે ઓપન જર્નલ્સ એક્સેસ સિસ્ટમ, એટલે કોઈ પણ સંસ્થાનું પોતાનું પબ્લિકેશન હોય અને એણે એ OJAS પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવું હોય કે જેના થકી એ પોતાના જર્નલ્સનો એક્સેસ વૈશ્વિક સ્તરે આપી શકે છે. તો OJAS એ ખૂબ સારું પ્લેટફોર્મ છે જે પણ ઇન્ફ્લિમનેટ આ સેવાઓ અન્ય યુનિવર્સિટીને આપી રહી છે. જુદા જુદા ડેટાબેઝ એટલે કે શોધગંગા, UGCએ ભારતની તમામ યુનિવર્સિટીઓ માટે જે કાંઈ બી PhD થીસીસ સબમિટ થાય એ શોધગંગા ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીમાં જમા કરાવવાની ફરજિયાતપણે કરેલ છે 2008માં. તો આ શોધગંગામાં જેટલું બી સંશોધન ભારતની અલગ અલગ યુનિવર્સિટીઓમાં થાય છે એ તમામ શોધ નિબંધો, મહાનિબંધો શોધગંગામાં ડિપોઝિટ કરાવવામાં આવે છે અને એને ગ્લોબલી એક્સેસિબલ બનાવવામાં આવે છે. તો આ ખૂબ મોટું પ્રદાન છે રાષ્ટ્રીય સ્તરે અને સંશોધનની અંદર ખૂબ મોટો વિકાસ શોધગંગા થકી થયેલો છે. બીજું, શોધગંગા થકી કોઈ પણ એક પર્ટિક્યુલર ટૉપિક ઉપર રિસર્ચ કેટલું થયું છે એ પણ ખ્યાલ આવે છે આખા દેશમાં, જેથી કરીને ડુપ્લિકેશન અટકાવી શકાય છે અને એ પર્ટિક્યુલર ટૉપિક ઉપર કેટલું આગળ સંશોધન કરવું તેની પણ જાણકારી મળી શકે છે. બીજું આવું અગત્યનું પ્લેટફોર્મ છે શોધ ગંગોત્રી, એટલે રિસર્ચર, સંશોધક પોતાની સિનોપ્સિસ ડાયરેક્ટલી શોધ ગંગોત્રી પ્લેટફોર્મ પર એ ડિપોઝિટ કરી શકે છે અને એ પબ્લિક એક્સેસિબલ બનાવી શકે છે, જેથી કરીને કોઈ ઓબ્જેક્શન હોય, કોઈની કંઈ ક્વેરી હોય તો એ તમામ વસ્તુઓ એ બિફોર ડિપોઝિટિંગ ધી થીસીસ હી ઓર શી કેન ચેક ઇટ આઉટ. ઇન્ફોપોર્ટ આ પણ એક ખૂબ જ અગત્યનું પ્લેટફોર્મ છે જેમાં ઇન્ટરનેટ ઉપર ફ્રીલી અવેલેબલ જે કોઈ બી રિસોર્સિસ છે, ચાહે ઈ બુક્સ છે, ઈ જર્નલ્સ છે, મેન્યુસ્ક્રિપ્ટ છે, એન્સાઇક્લોપીડિયાઝ છે, ડેટાબેઝ છે, આ તમામ વસ્તુઓને ઓર્ગેનાઇઝ કરીને એક પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલ છે જેનું નામ ઇન્ફોપોર્ટ પ્લેટફોર્મ છે. તો ઇન્ટરનેટ ઉપર ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં અવેલેબલ છે. તો આ પોર્ટલ ખૂબ સારું છે અને DDCના ક્લાસ નંબર પ્રમાણે આખું પોર્ટલ વિકસાવવામાં આવેલ છે. સબ્જેક્ટ ડોમેનને એ રીતે ડિવાઈડ કરેલ છે. ઇન્ફોપોર્ટ થકી તમે નેટ ઉપર ઉપલબ્ધ ફ્રી કન્ટેન્ટને તમે એક્સેસ કરી શકો છો. આ ઉપરાંત બિનવાંગ્મય સૂચિ, નોન બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ પણ એમણે બનાવેલા છે. કેલિબર અને અલગ અલગ પ્રકારના વેબિનાર, કાર્યશાળા, ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરેનું આયોજન ઇન્ફ્લિમનેટ દ્વારા કરવામાં આવે છે. એનલિસ્ટ, જે મેં આપને વાત કરી તે કોલેજ માટે વિકસાવવામાં આવેલું પ્લેટફોર્મ છે અને ખાસ કરીને કોલેજ ગ્રંથાલયોને પણ ઓટોમેટાઇઝ કરવા માટે સોલ સોફ્ટવેર આપવામાં આવે છે. ઉપરાંત એનલિસ્ટ અંતર્ગત જુદા જુદા ઇલેક્ટ્રોનિક રિસોર્સિસનો એમને એક્સેસ આપવામાં આવે છે. એમાં ઈ બુક્સ પણ છે, ઈ જર્નલ્સ પણ છે, જેથી કરીને
સંશોધનનું સ્તર કોલેજ લેવલે પણ વધારી શકાય. જુદા જુદા પ્રોજેક્ટ્સની આપણે વાત કરીએ તો EPG પાઠશાળા છે, જેમાં ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટ જુદી જુદી યુનિવર્સિટીની ફેકલ્ટીઓ દ્વારા જે કંઈ તૈયાર કરવામાં આવે છે એની ઉપર અપલોડ કરવામાં આવે છે. અને હવે UGCના નવી માર્ગદર્શિકા મુજબ 60-40 એટલે બ્લેન્ડેડ લર્નિંગમાં કેટલુંક કન્ટેન્ટ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં મૂકવું હવે બધા માટે જરૂરી છે અને UGC પણ આ વસ્તુને પ્રોત્સાહન આપી રહી છે. ઉપરાંત જર્નલ કન્સોર્શિયમની વાત કરીએ આપણે તો શોધ સિંધુ જે પ્લેટફોર્મ છે તેમાં 20,000થી વધારે ઇલેક્ટ્રોનિક જર્નલનો એક્સેસ ભારતના તમામ યુનિવર્સિટી ગ્રંથાલયોને આપવામાં આવે છે અને આ એક્સેસ IP બેઝ હોય છે અને તેમાં રિમોટ એક્સેસ પણ આપવામાં આવે છે, જેથી કરીને સંશોધક ચાહે ટ્રાવેલિંગમાં હોય અથવા તો પોતાના ઘરે હોય તો એના ઘરેથી પણ આ બધા રિસોર્સિસનો એક્સેસ કરી શકે છે. આમાં આ પ્લેટફોર્મ પર ઘણા બધા રિનોન ડેટાબેઝીસ જેવા કે કેમિકલ એબ્સ્ટ્રેક્ટ, સાયન્સ ડાયરેક્ટ, અમેરિકન કેમિકલ સોસાયટી, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ, આ બધા ખ્યાતનામ રિસોર્સિસનો એક્સેસ તમામ સંશોધકોને અને વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે. ઉપરાંત એક અગત્યનું પ્લેટફોર્મ એમણે ડેવલપ કર્યું છે જેનું નામ છે વિદ્વાન. આ પ્લેટફોર્મ પર ફેકલ્ટી પોતાની પ્રોફાઇલ રજિસ્ટર્ડ કરાવી શકે છે, પોતાના પબ્લિકેશન એની અંદર ઉમેરી શકે છે અને એ ઉમેર્યા બાદ એનું સાઇટેશન કેટલા છે, એની H ઇન્ડેક્સ કેટલી છે, આ બધી જ વસ્તુઓ આ પ્લેટફોર્મ પર જનરેટ કરવામાં આવે છે. દરેક ફેકલ્ટીને તેનું વિદ્વાન ID આપવામાં આવે છે અને એ વિદ્વાન ID થકી એ સંશોધક પોતે કોઈ પણ ફંડિંગ એજન્સીમાં ને એમાં એ પોતે પોતાની સ્ટ્રેન્થ બતાવી શકે છે કે ભાઈ એનું રિસર્ચની અંદર આટલી સ્ટ્રેન્થ છે. આવું જ એક ખૂબ અદ્ભુત પ્લેટફોર્મ ઇન્ડિયન રેફરન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ IRINS ડેવલપ કરવામાં આવેલું છે અને જેમાં કોઈપણ યુનિવર્સિટીનું તમામ ફેકલ્ટીનો ડેટાબેઝ બનાવવામાં આવે છે અને જુદા જુદા પ્લેટફોર્મમાંથી એનો ડેટા ફેચ કરવામાં આવે છે, સ્કોપસ, વેબ ઓફ સાયન્સ અને ગૂગલ સ્કોલરમાંથી, અને IRINS પ્રોફાઇલ બનાવવામાં આવે છે, જેના થકી આવા બધા પ્લેટફોર્મ થકી કોઈ એક પર્ટિક્યુલર એરિયામાં રિસર્ચ કરનાર ફેકલ્ટી એના લાઇક માઇન્ડેડ પીપલ સાથે એના ક્ષેત્રમાં બીજા વિશ્વ સ્તરે કેટલા લોકો રિસર્ચ કરી રહ્યા છે તેની સાથે તાદાત્મ્ય અને કોલાબરેશન કરી શકે છે. તો આ ખૂબ સારું પ્લેટફોર્મ છે અને જેના થકી કોઈપણ સંસ્થાનું રેન્કિંગમાં અને એમાં એને બહુ સ્ટ્રેન્થ મળે છે. હમણાં નવું પ્લેટફોર્મ લોન્ચ થયું જે શોધ ચક્ર છે, જેમાં કોઈપણ યુનિવર્સિટી ઇન્ફ્લિબનેટ સાથે MOU કરીને પોતાના યુનિવર્સિટીનું શોધ ચક્ર એટલે કે કોઈપણ ફેકલ્ટીને એનો ડેટા ત્યાં શોધ ચક્રના પ્લેટફોર્મ પર અપલોડ કરી શકે છે. એટલે આ બહુ સારું પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે અને જે સંશોધનની દિશામાં ખૂબ અગત્યનું સ્ટેપ છે. ઉપરાંત સિમિલારિટી ચેક એટલે કે એન્ટી પ્લેગેરિઝમ સોફ્ટવેર ઓરિજિનલ એટલે એના પહેલાં એનું નામ ઉરકુંડ હતું, જેનો એક્સેસ પણ ઇન્ફ્લિબનેટ દ્વારા ભારતના તમામ યુનિવર્સિટીઓને આપવામાં આવે છે. પ્રલેખ વહેંચણી એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોન JCCC જે પ્લેટફોર્મ છે તેના થકી ઈચ્છિત ડોક્યુમેન્ટ ભારતના અન્ય ગ્રંથાલયો પાસેથી મેળવવા માટે JCCC પ્લેટફોર્મ થકી કોઈપણ ફેકલ્ટી ઈમેલ કરી શકે છે અને જોઈતું ડોક્યુમેન્ટ મેળવી શકે છે. ઉપરાંત ઇન્ડકેટ નામનું જે પ્લેટફોર્મ ઇન્ફ્લિબનેટે જે વિકસાવેલું છે તેમાં ઇન્ડિયન યુનિયન કેટલોગ, તેમાં બુક્સ, જર્નલ્સ અને ડેટાબેઝ એનો સંગ્રહ ભારતના તમામ ગ્રંથાલયોમાં ટોટલ કેટલો છે, કઈ યુનિવર્સિટી પાસે કેટલો છે, એ બધી માહિતી ઇન્કેટ થકી આપણને મળી શકે છે. ઓજસ જે આપણે વાત કરી તેમ ઓનલાઈન જર્નલ એક્સેસ સિસ્ટમ
અને લાઇબ્રેરી ઓટોમેશન માટે પણ ઇન્ફ્લિબનેટ ખૂબ સારી ટ્રેનિંગ પ્રોગ્રામોનું આયોજન કરી રહ્યા છે. હવે જુદા જુદા ડેટાબેઝની આપણે વાત કરીએ તો ગ્રંથ સૂચિ એટલે કે બુક કેટલોગ, ક્રમિક સામયિક એટલે સિરિયલ પબ્લિકેશન, વર્તમાન સામયિક કરંટ પબ્લિકેશન, થીસીસ, પુસ્તકો, આ બધાનો યુનિયન ડેટાબેઝ પણ ઇન્ફ્લિબનેટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એનલિસ્ટ જે 2014થી કોલેજ કમ્પોનન્ટ તરીકે સમાવિષ્ટ છે. અત્યાર સુધીમાં તેમાં 6000થી વધારે સભ્યો છે અને વેબ સ્ત્રોત દ્વારા અને ઇલેક્ટ્રોનિક સ્ત્રોતનો પણ એક્સેસ આપવામાં આવે છે. ઈ શોધ સિંધુ મેં જેમ આપને વાત કરી તેમ 20000થી વધારે જર્નલ્સનો એક્સેસ આપવામાં આવે છે અને જુદા જુદા પબ્લિશર દ્વારા જુદા જુદા કોન્ફરન્સીસ અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. હવે બીજું અગત્યનું નેટવર્ક ડેલનેટ એટલે કે ડેવલપિંગ લાઇબ્રેરી નેટવર્ક છે. 1988માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ડેલનેટની સ્થાપના કરવામાં આવી. 1992માં આ સંસ્થા રજિસ્ટર્ડ બની અને નિસાદ દ્વારા તેને પ્રમોટ કરવામાં આવી. હવે તેના ઉદ્દેશ્યોની વાત કરીએ તો 2 કે વધુ ગ્રંથાલયોમાં માહિતી સ્ત્રોતની વહેંચણીને પ્રોત્સાહન આપી માહિતી સંગ્રહના વિકાસ માટેના પ્રયત્નો કરવા, યુનિયન કેટલોગનું સંકલન કરવું, વિશેષણોના ડેટાબેઝ, વિડીયો રેકોર્ડિંગ્સ, ઉર્દૂ હસ્તપ્રતોનો ડેટાબેઝ, થીસીસ અને ડેઝર્ટેશન ડેટાબેઝ, ગ્રંથાલયો વચ્ચે સંસાધનોની વહેંચણીને પ્રોત્સાહન આપવું, આવા ઉદ્દેશ્યો સાથે ડેલનેટ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. વપરાશકર્તાઓને કોમ્પ્યુટરાઇઝ સેવાઓ આપી માહિતી એકત્રીકરણ, સંગ્રહ, વહેંચણી અને પ્રસાર કરવા માર્ગદર્શન આપવું, પુસ્તકો, સિરિયલ અને કેન્દ્રીય ઓનલાઈન યુનિયન કેટલોગની જાળવણી કરવી, ઈ બુક્સ, ઈ જર્નલ્સની માહિતી સામગ્રીનો એક મજબૂત સંગ્રહ વિકસાવવો, રેફરલ અને સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવી, દસ્તાવેજોની ડિલિવરી આપી, ડેટાબેઝ વિકસાવવા. 47000થી વધુ ગ્રંથાલયો આના સભ્ય છે અને જેમાં 50થી વધારે વિદેશી સભ્યો છે. હવે ડેલનેટની સેવાઓની આપણે વાત કરીએ તો ઇન્ટરલાઇબ્રેરી લોનની સેવાઓ ખૂબ સારી રીતે ડેલનેટ આપી રહ્યું છે. સંદર્ભ સેવાઓ પણ ખૂબ સારી રીતે આપી રહ્યું છે. ઓનલાઈન ડેટાબેઝ સેવાઓ પણ ડેલનેટ દ્વારા આપવામાં આવે છે. યુનિયન કેટલોગ ઓફ બુક્સ, વર્તમાન સામયિકોની યુનિયન યાદી, સામયિકોના ડેટા કેટલોગ, સામયિક લેખોના ડેટાબેઝ અને CD-ROM ડેટાબેઝ. તો આવા અલગ અલગ પ્રકારના ડેટાબેઝ તેમણે વિકસાવેલા છે અને જેના થકી સભ્ય ગ્રંથાલયોને તે લોકો ખૂબ સારી માહિતી પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત યુનિયન વિડીયો રેકોર્ડિંગ એટલે સભ્ય ગ્રંથાલયો પાસે જે કંઈ બી વિડીયો રેકોર્ડિંગ ઉપલબ્ધ હોય તો એ વિડીયો રેકોર્ડિંગનું એક યુનિયન કેટલોગ બનાવેલ છે અને જ્યારે સભ્ય ગ્રંથાલયને જોઈતી જરૂરિયાત મુજબ ઓન ડિમાન્ડ એ લોકો વિડીયો રેકોર્ડિંગ પણ પ્રોવાઈડ કરતા હોય છે. આવું જ સાઉન્ડ રેકોર્ડિંગની પણ એમણે યુનિયન કેટલોગ બનાવેલું છે. થીસીસ અને ડેઝર્ટેશન ડેટાબેઝનો પણ એમનો ડેટાબેઝ અલગથી બનાવેલો છે. ઈ પુસ્તકોનો ડેટાબેઝ પણ બનાવેલો છે. સભ્યપદ મેળવેલ ગ્રંથાલયોની યાદી એમની પાસે છે અને ઓનલાઈન કેમ્બ્રિજ શબ્દકોશ. આ ઉપરાંત ડિજિટલ લાઇબ્રેરીઓનું ડેઝર્ટેશન અને થીસીસ એ પણ ડિજિટાઇઝ કરીને એમણે યુનિયન કેટલોગ બનાવેલું છે. ઓનલાઈન ડિક્શનરી ODLIs પણ ની સેવાઓ પણ એ લોકો ડેલનેટ થકી આપી રહ્યા છે. ઉપરાંત જીસ્નિક ડેટાબેઝ ખૂબ સારો એમણે ડેવલપ કરેલો છે. મેડલિન અને નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનનો ડેટાબેઝનો પણ એક્સેસ ડેલનેટ થકી આપવામાં આવે છે. આ ઉપરાંત સંશોધકો જે લોકો પેટન્ટ રજિસ્ટર્ડ કરાવવા માગતા હોય તો US પેટન્ટનો પણ એક્સેસ આપે છે ડેલનેટ. ફૂલ ટેક્સ્ટ મેડિકલ બુક્સનો એક્સેસ પણ ડેલનેટ દ્વારા આપવામાં આવે છે. લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સના જે સંશોધકો છે એમના માટે પણ લર્નિંગ રિસોર્સિસ ડેલનેટે ડેવલપ કરેલા છે. વિશ્વની ડિજિટલ લાઇબ્રેરીઝની માહિતી પણ એક પ્લેટફોર્મ પર એમણે એકઠી કરીને મૂકેલ છે. ઉપરાંત ડેલનેટ દ્વારા અલગ અલગ સમયાંતરે તાલીમ કાર્યક્રમો, પરિષદો, વ્યાખ્યાનો, કાર્યશાળાઓ આ તમામ પ્રકારના આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ડેલનેટનું એક ન્યૂઝલેટર પણ મંથલી એ લોકો બહાર પાડે છે અને રિસર્ચના ક્ષેત્રમાં પણ ડેલનેટ ખૂબ સારી સેવાઓ આપી રહ્યું છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એડીનેટ એટલે કે અમદાવાદ લાઇબ્રેરી નેટવર્ક
એ ખૂબ સારું નેટવર્ક છે અને ખૂબ સારી રીતે સેવાઓ આપી રહ્યું છે. આનું કાર્યક્ષેત્ર અમદાવાદ અને તેની આસપાસના પુસ્તકાલયો અને માહિતી કેન્દ્રો વચ્ચે કામ કરવાની પદ્ધતિ વિકસાવવા માટે 1944માં એડીનેટની સ્થાપના નિસાતની મદદથી કરવામાં આવી, જેમાં એડીનેટ દ્વારા માહિતી સ્ત્રોતોની વહેંચણીને પ્રોત્સાહન આપે છે. સભ્યપદ મેળવેલ ગ્રંથાલયોને નેટવર્કિંગ સાધનો દ્વારા માહિતી પ્રસારિત કરે છે. તમામ પ્રકારના ગ્રંથાલયોમાં સહકારી એકસૂત્રતા જાળવવામાં મદદ કરે છે. માહિતી સંસાધનોની વહેંચણી માટે મદદરૂપ થાય છે. ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું જોડાણ કરીને સહકારી સેવાઓનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે તેના ઉદ્દેશોની વાત કરીએ તો નેટવર્કમાં આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી માહિતી સિસ્ટમને એકીકૃત કરવા, નિષ્ણાતો સંસ્થાઓના ડેટાબેઝ વિકસાવવા, ઉપભોક્તાઓમાં જાગૃતતા લાવવી, અમદાવાદ અને તેની આસપાસના પુસ્તકાલયો અને માહિતી કેન્દ્રોમાં સ્ત્રોતોની વહેંચણીને પ્રોત્સાહન આપવું, કેન્દ્રીય ઓનલાઈન યુનિયન કેટલોગ વિકસાવવું, દસ્તાવેજ ડિલિવરી, ઇન્ટરલાઇબ્રેરી લોન, ક્યુકોલીસ કરંટ કન્ટેન્ટ ફોર લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ, રેફરલ સેન્ટર બનાવવા, CDS ISIS સોફ્ટવેરની ટ્રેનિંગ, ગ્રંથાલયોનું કોમ્પ્યુટરાઇઝેશન, સ્ટોક ચકાસણી, સ્ટાફ તાલીમ, આવી સેવાઓ એડીનેટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો ભારતના જે મુખ્ય નેટવર્ક કહેવાય છે, ઇન્ફ્લિબનેટ, ડેલનેટ, જે રાષ્ટ્રીય સ્તરે બે મેજર નેટવર્ક કહેવાય, અને આપણા ગુજરાતના નેટવર્કની વાત કરીએ તો એડીનેટ નેટવર્ક. તો આ ત્રણ નેટવર્કની જુદા જુદા ઉદ્દેશ્યો, તેની સેવાઓ, જુદા જુદા પ્લેટફોર્મ વગેરેની માહિતી આપણે આજે મેળવી. તો આપ સૌનો ધ્યાનથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. स्वाध्यायः परमः